હેલો ગાઈસ, તો અમે આજે સવારના પહેલાં અહીંયા રણુજા પહોંચી ગયા હતા 8 વાગ્યાની આજુબાજુ. પછી અમે રૂમ રાખીને પછી અમે ફ્રેશ થયા. ફ્રેશ થઈને પછી અમે છે ને બાબાના દર્શન કરવા ગયા, પ્રસાદી લીધી અને પછી પાછા રૂમ પર જતા રહ્યા. થોડીક વાર રેસ્ટ કર્યો અને પછી અમે જતા રહ્યા હતા આપણે પોખરણગઢ. આમ પણ પોખરણગઢ અમે બાલાગઢ જોયું, પોખરણગઢ કિલ્લો છે એ જોયો અને મ્યુઝિયમ જોયું. અને પછી હવે અમે સાંજે પાછી મંદિરમાં પ્રસાદી લીધી છે અને પ્રસાદી લઈને હવે અમે અહીંયા બજાર કરવા નીકળ્યા છે. તો તમે જુઓ તો બજાર એટલું બધું મોટું છે અને બધી વસ્તુ શોપિંગ કરવી હોય તો બી સારી વસ્તુ અહીંયા મળે છે. 99ના સેલ પણ અહીંયા છે, ફોટો સ્ટુડિયો છે, કપડો પણ મળે છે અને ઘણી બધી વસ્તુ છે. ફોટા તમારે કંઈ પણ લેવું હોય તો તમે એની માટે ચોક્કસ અવશ્ય કંઈ લેવું પણ નહીં પણ હોય ને તો પણ તમે એક વખત જો છે ને આ બજારમાં આટો મારવા આવજો, કારણ કે બહુ મસ્ત બજાર છે, બહુ સારું બજાર ભરાય છે. અને અત્યારે રાતના કરીબન છે ને 10 વાગ્યા છે, પણ 10 વાગે બી તમે પબ્લિક જુઓ તો એવું લાગે કે બાપરે હજુ તો 7-8 વાગ્યા હોય ને એવી પબ્લિક છે અને ઘણું સારું બજાર છે. તો હવે હું તમને એનો વિડીયો મૂકું છું, વિડીયો તમને બતાવું. જો અમે અહીંયા 99ના સેલમાં આવ્યા છે. અમારી બધી મંડળી અંદર શોપિંગ કરે છે. જો એક આ મારા છોકરા, અમારી છોકરી પડે છે, આ લોકો પણ કંઈક ને કંઈ શોપિંગ કરે છે. રમકડાની શોપ છે. અહીંયા તમે જુઓ તો કેટલું લાંબુ બજાર છે. અહીંયા ટોપી, મફલર કંઈ પણ લેવું હોય ઠંડીના સમયમાં તો પણ મળી જાય છે અને વસ્તુ બી રિઝનેબલ છે. 100 રૂપિયા વસ્તુમાં બી બહુ વધારે મોંઘું બજાર છે. તો હવે હું તમને એનો વિડીયો મૂકું છું, વિડીયો તમને બતાવું. જો અમે અહીંયા 99ના સેલમાં આવ્યા છે. અમારી બધી મંડળી અંદર શોપિંગ કરે છે. જો એક આ મારા છોકરા, અમારી છોકરી પડે છે, આ લોકો પણ કંઈક ને કંઈ શોપિંગ કરે છે. રમકડાની શોપ છે. અહીંયા તમે જુઓ તો કેટલું લાંબુ બજાર છે. અહીંયા ટોપી, મફલર કંઈ પણ લેવું હોય ઠંડીના સમયમાં તો પણ મળી જાય છે અને વસ્તુ બી રિઝનેબલ છે. 100 રૂપિયા વસ્તુમાં બી બહુ વધારે મોંઘું છે. હા, એટલી રડે છે ને એને બધા દુકાનમાંથી બધી વસ્તુની શોપિંગ કરી છે. જો અહીંયા જવું છે, અહીંયા જવું છે, આખું બજાર જ છે. કંઈ પણ લેવું હોય તો મેં પણ શોપિંગ કરી છે. ચારે બંગણ લીધા છે, આર્યન ડમરું લીધું છે, મિરર લીધું છે,